પીએમ મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે સોમનાથમાં પૂજા બાદ રાજકોટ અમદાવાદ જશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર તેમના ગૃહરાજ્ય ગુજરાતના 3 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે। 10 થી 12 જાન્યુઆરી દરમિયાનના આ પ્રવાસમાં તેઓ સોમનાથ, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં ધાર્મિક, સાંસ્કૃતિક, ઔદ્યોગિક અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે। બાવળાના ભામસરામાં જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા। બગોદરા પોલીસે ભામસરા ગામમાં દરોડો પાડી જુગાર રમતા 7 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસે જુગારીઓ પાસેથી ₹12,950ની રોકડ જપ્ત કરી આરોપીઓને જેલ હવાલે કર્યા છે। કામે રહ્યાના ચોથા દિવસે જ કારીગર ₹36.51 લાખનું સોનું ચોરી ફરાર। રાજકોટના વેપારીઓનું સોનું લઈ અગર તો ચોરી કારીગરો ભાગી જતા હોવાના કિસ્સા અટકવાનું નામ નથી રહ્યા। વધુ એક વેપારીનું ₹36.51 લાખનું સોનું ચોરી પશ્ચિમ બંગાળનો કારીગર અક્ષય બાવડી ભાગી ગયાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ સાથે એક શખ્સની કરી ધરપકડ। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વટવાના બીબી તળાવ 4 રસ્તા પાસેથી 2 દેશી બનાવટની પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી। શુક્રવારે 9 જાન્યુઆરી મોડી સાંજે ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે પહોંચીને હથિયાર સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો। અમરેલી રાજુલાના વિક્ટર ગામની હેલ્થ કચેરીમાં ભીષણ આગ, દવાનો જથ્થો બળીને ખાખ। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિક્ટર ગામે આવેલી બ્લોક હેલ્થ કચેરીમાં આજે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી। આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતજોતામાં કચેરીમાં રહેલો દવાનો જથ્થો તેની ઝપેટમાં આવી ગયો હતો। ખનીજ માફિયાઓ બેફામ વોટ્સએપ ગ્રુપ દ્વારા અધિકારીઓની રેકી કરતા ઓડિયો મેસેજ વાયરલ। પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ આધુનિક પદ્ધતિથી સરકારી તંત્રને પડકાર ફેંકી રહ્યા છે। જિલ્લામાં અધિકારીઓની ગાડીઓની રેકી કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ થતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। પંચમહાલના બંકા નામના વોટ્સએપ ગ્રુપમાં અધિકારીઓના લોકેશન અને ઓડિયો મેસેજ શેર કરી ખનીજ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો છે, જેનાથી વહીવટીતંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે। જામનગર જિલ્લામાં આખરે ઠંડીએ રંગ દેખાડ્યો। ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટ નજીક પહોંચતા ઠંડીનો સપાટો। જામનગર શહેર અને જિલ્લામાં રહી રહીને ઠંડીએ સપાટો બોલાવી દીધો છે અને ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટની નજીક પહોંચી જતા 10.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે। સાથોસાથ ભેજનું પ્રમાણ અને પવનની તીવ્રતામાં પણ વધારો થયો હોવાથી શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓ થરથર કાંપ્યા છે। હજુ પણ ઠંડી વધે તેવી શક્યતાઓ દર્શાવાઈ છે। કાલાવડ નજીક એક ભરડિયામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો। કાલાવડ ગ્રામ્ય પોલીસે 3 આરોપીને ઝડપી લીધા। જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટોડા ગામે આવેલ ભરડિયામાં થયેલ કોપર વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે અને 3 આરોપીઓને ઝડપી લેવાયા છે તથા ચોરાઉ વાયરનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। વડોદરામાં જૂની કલેક્ટર કચેરી પાસેથી ચોરી કરેલી બાઇક સાથે આધેડ વાહન ચોર પકડાયો। વડોદરાના કોઠી વિસ્તારમાં 20 દિવસ પહેલા મોટરસાઇકલ ચોરી કરી ફરાર થઈ ગયેલા આધેડ વયના વાહન ચોરને પોલીસે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે। સોમનાથમાં પહેલીવાર નીકળી નાગા સાધુઓની રવાડી। શૌર્યયાત્રામાં પીએમ મોદી આપશે હાજરી। હજારો વર્ષોથી કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથ મહાદેવના મંદિર પર થયેલા હિંસક આક્રમણના 1000 વર્ષ અને મંદિરના અંતિમ પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથમાં ભવ્ય સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ થઈ છે। આ મહોત્સવના પ્રથમ દિવસે સોમનાથના ઇતિહાસમાં પહેલીવાર નાગા બાવાઓની ભવ્ય રવાડી નીકળતા સમગ્ર સોમનાથ નગરી શિવમય બની હતી। અમદાવાદમાં જ્વેલરી શોપમાં નકલી દાગીના પધરાવી અસલી ચોરતી મહિલા ઝડપાઈ। ₹2.90 લાખનો મુદ્દામાલ મળ્યો। અમદાવાદ શહેરના નરોડા, ઓઢવ અને સાબરમતી વિસ્તારમાં આવેલી જ્વેલરી શોપને નિશાન બનાવતી એક 45 વર્ષીય મહિલાને નરોડા પોલીસે ધરપકડ કરી છે। પકડાયેલી મહિલા પાસેથી પોલીસે ₹2.90 લાખના કિંમતી સોનાના દાગીના કબજે કરીને ચોરીના 4 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે। ₹1.53 લાખની ચાઇનીઝ દોરીના 384 રીલ સાથે એક શખ્સ ઝડપાયો। ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે, જેને ધ્યાને લઈને એસઓજી પોલીસ દ્વારા દસાડા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। મોરબી શહેરમાં કલંકિત ઘટના। સેવાભાવી સંસ્થામાં 2 મનોદિવ્યાંગ મહિલાઓ સાથે દુષ્કર્મ। 2 નરાધમો દિવાલ કૂદીને રૂમમાં ઘૂસ્યા। મોરબી શહેરમાં એક સેવાભાવી સંસ્થામાં આશ્રય લઈ રહેલી 2 માનસિક અસ્થિર મહિલાઓ સાથે અજાણ્યા શખ્સોએ દુષ્કર્મ આચર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે।
ભુજ કોર્ટનો માનવીય અભિગમ માનસિક બીમાર પાકિસ્તાની નાગરિકને ટ્રાયલ વિના વતન પરત મોકલવા આદેશ કચ્છના રણ વિસ્તારમાં એક પાકિસ્તાની યુવકે આશરે 1.5 વર્ષ પહેલા ઘૂસણખોરી કરી હતી તે સમયે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ ઘૂસણખોર યુવકને ઝડપી પાડ્યો હતો આ પછી સુરક્ષા એજન્સી દ્વારા યુવકની સઘન પૂછપરછ કરવામાં આવી હતી કાંઈ શંકાસ્પદ ન જણાતા યુવકને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો જો કે યુવક માનસિક અસ્થિર હોવાના કારણે અંતે કોર્ટે તેને પાકિસ્તાન પરત મોકલવાનો હુકમ કર્યો છે અમદાવાદમાં 12મી જાન્યુઆરીએ રિવરફ્રન્ટ રોડ રહેશે બંધ પીએમ મોદી અને જર્મનીના ચાન્સલરની મુલાકાતને પગલે ટ્રાફિક ડાયવર્ઝન આગામી 12 જાન્યુઆરી 2026ના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સલર ખાસ ઉપસ્થિત રહેવાના છે જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સુરતમાંથી ઝડપાયો રહેમાન ડકેટ દેશના અનેક રાજ્યોમાં વોન્ટેડ કુખ્યાત ઈરાની ગેંગનો સૂત્રધાર રાજુ ઈરાની ઝડપાયો સુરત પોલીસને એક મોટી સફળતા મળી છે સુરત પોલીસ દ્વારા કુખ્યાત ઈરાની ગેંગના સરદાર રાજુ ઈરાનીને ઝડપી લેવામાં આવ્યો છે આ ધરપકડ એક ગંભીર ગુનાહિત પ્રવૃત્તિના સંદર્ભમાં કરવામાં આવી છે પોલીસ સૂત્રો અનુસાર રાજુ ઈરાની લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓની નજરમાં હતો તેની શોધખોળ અનેક રાજ્યોની પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી અમદાવાદથી મુંબઈ જતા લોકો માટે રાહતના સમાચાર પૂના ગામથી કીમ સુધીનો એક્સપ્રેસવે સત્તાવાર રીતે ખુલ્લો મુકાયો છે દિલ્હીથી મુંબઈને જોડતા નેશનલ એક્સપ્રેસવે પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પૂના ગામથી સુરતના કીમ સુધીનો એક્સપ્રેસવે સત્તાવાર રીતે ખુલ્લો મુકાયો છે હાલ એક જ તરફની લેનમાં બંને તરફનો વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે આ એક્સપ્રેસવે શરૂ થવાથી ભરૂચ જિલ્લાના દહેગામથી સુરતના કીમ બારડોલી સુધી વાહન ચાલકોની સફર સુગમ બનશે વડોદરામાં ઠંડીનો અહેસાસ તાપમાન ગઈકાલથી 0.4 ડિગ્રી ઘટી 13.6 થતાં ઠંડી વધી હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે પરંતુ હજુ સુધી કડકડતી ઠંડીનો અહેસાસ થતો નથી નવા વર્ષના પ્રારંભિક દિવસોમાં પણ તાપમાન 13.2 ડિગ્રીથી નીચે જઈ શક્યું નથી પરિણામે માત્ર વહેલી સવારે અને મોડી સાંજે જ સામાન્ય ઠંડીનો અહેસાસ થાય છે આજે તાપમાનનો પારો 13.6 ડિગ્રી રહ્યો છે જે ગઈકાલના 14.0 ડિગ્રી કરતાં 0.4 ડિગ્રી ઓછો છે ગઈ તારીખ 6ના તાપમાન 14.6 ડિગ્રી હતું જ્યારે તેના આગલા દિવસે તારીખ 5 તાપમાન 13.6 ડિગ્રી રહ્યું હતું અને તારીખ 4ના તાપમાન 13.2 ડિગ્રી રહ્યું હતું જે તારીખ 3ના તાપમાન 14.2 ડિગ્રી રહ્યું હતું અમદાવાદમાં ધાર્મિક વિધિના નામે માતાજીનો ડર બતાવી વૃદ્ધાને હિપ્નોટાઇઝ કરી સોનાના ઘરેણા લૂંટનાર યુવક ઝડપાયો અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક વૃદ્ધાને પોતાની વાતોમાં ફસાવી ધાર્મિક વિધિ અને માતાજીના નામે સંમોહન હિપ્નોટિઝમ કરી સોનાના ઘરેણા ચોરી જનાર 21 વર્ષીય યુવકને ઝોન 7ની LCBએ ધરપકડ કરી છે આ ટોળકી ધાર્મિક આસ્થાનો સહારો લઈને ભોળા નાગરિકોને પોતાની જાળમાં ફસાવતી હતી જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પાડોશી વચ્ચે તકરાર થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ગઈકાલે 2 પાડોશી વચ્ચે તકરાર થઈ હતી અને એક પાડોશીને બાજુમાં જ રહેતા એક મહિલા સહિતના 5 શખ્સોએ માર મારી તેના 2 મોબાઈલ ફોન તોડી નાખ્યા હતા ઉપરાંત ગળામાં પહેરેલો સોનાનો ચેઇન ઝૂંટી લીધો હતો જે બનાવ અંગે CT C ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે મનપા વિસ્તારના કૃષ્ણાવિલા કોમ્પ્લેક્સમાં બાકીવેરો નહીં ભરનાર 18 દુકાનો સીલ મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા મનપા વિસ્તારમાં આવેલી દુકાનો અને રહેઠાણના બાકીવેરાની રકમ વસૂલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે દરમિયાન વિસ્તારમાં આવેલા કૃષ્ણાવિલા કોમ્પ્લેક્સમાં ₹2.53 લાખ બાકીવેરો ભરપાઈ નહીં કરનાર 18 દુકાનો સીલ કરાઈ હતી જ્યારે અન્ય દુકાનદારો પાસેથી 1.50 લાખનો વેરો વસૂલાયો હતો